MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ. સૌપ્રથમ વાત કરીશું અમદાવાદથી કે જ્યાં નશામાં ધૂત નબીરા ઝડપાયા છે. જ્યાં જે વિગતો મળી રહી છે તે અનુસાર અત્યારે અમદાવાદની અંદર શેલાના ક્લબમાંથી નશામાં ધૂત નબીરા ઝડપાયા હોવાની વિગતો મળી રહી છે. દારૂનો નશો કરેલી હાલતમાં 9 જેટલા નબીરા બોપલ પોલીસે ઝડપી લીધા છે. ક્લબના બેઝમેન્ટમાં કાર પાર્ક કરીને તેઓ દારૂ પી રહ્યા હતા. આ નબીરાઓ ગાડીમાં બેસીને દારૂનો નશો કરી રહ્યા હતા. પોલીસે એક મહિલા સહિત કુલ 9 લોકોની ધરપકડ કરી છે. 3 નબીરા પાસેથી ગાડીમાં દારૂની બોટલ પણ મળી આવી. બોપલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ તેમની વિરુદ્ધ ગુનો નોંધ્યો અને હવે કાર્યવાહી શરૂ કરી છે. તો આખરે આ નબીરાઓ ખુલ્લેઆમ દારૂ પી રહ્યા હતા બેઝમેન્ટની અંદર. 3 નબીરા પાસે તો ગાડીમાં દારૂની બોટલ પણ જપ્ત કરી લેવામાં આવી છે. શેલાના ક્લબમાંથી આ નબીરાઓ ઝડપાયા. હવે આખી ઘટના વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક. આ તમામ મામલે નબીરાઓને પકડી પાડવામાં છે. કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને હવે આ બાદ શું કાર્યવાહી ચાલી રહી છે? રોનક. જયેશ, મહત્વની વાત એ છે કે એક તરફ વીકેન્ડ હોય કે પછી વીકડેઝ, નબીરાઓ છે તે હવે ગમે ત્યારે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં દારૂની મહેફિલો માણતા પકડાય છે. અને તેવો જ મામલો વધુ એક વખત સામે આવ્યો છે. આપ જે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો એ બોપલ પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે જે અમદાવાદ ગ્રામ્યની હદમાં આવે છે. હવે બીજી તરફ આપને દ્રશ્યો બતાવીશ એ હાઈ પ્રોફાઇલ કાર્સના કે જ્યાં આગળ આ જે નબીરાઓ છે તે આ ગાડીમાં બેસીને જે દારૂની મહેફિલ છે તે માણી રહ્યા હતા. અને ખાસ કરીને જે બોપલ પોલીસ છે તે દાવો કરે છે કે તેઓ પેટ્રોલિંગ દરમિયાન હતા અને આ પેટ્રોલિંગ દરમિયાન તેમણે જે કાર્યવાહી છે તે કરી છે. ખાસ કરીને બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવતું શેલા ખાતેનું જે O7 ક્લબ છે તેમાં એક જે પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. અને આ પાર્ટીમાં દારૂ અને કથિત રીતે જે ડ્રગ્સ છે તેનો નશો કરીને જે નબીરાઓ છે તે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. ખાસ કરીને જે ક્લબ છે તે ક્લબના બેઝમેન્ટમાં આ પ્રકારે જે પાર્ટી છે તે ચાલી રહી હતી. આપ સીધા જ ગાડીના દ્રશ્ય જોઈ રહ્યા છો. બીજી તરફ જે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે જે પાર્ટી ચાલી રહી હતી અને પાર્ટીને લગત જે સામાન છે તે પણ ગાડીમાં દ્રશ્યમાન થઈ રહ્યો છે. આ ગાડી જે મોંઘી દાટ ગાડી છે જે આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. અને કુલ અત્યારે 3 જેટલી ગાડીઓ છે તેમાં જે નબીરાઓ છે તે રાત્રે પાર્ટી કરતા હતા અને તેમના સામે પોલીસે જે ફરિયાદ નોંધવાની કાર્યવાહી છે તે કરી છે. મહારાષ્ટ્ર પાસિંગની આ જે ગાડી છે આ ગાડીની આગળ ડોક્ટરનું એક સિમ્બોલ છે તે પણ લગાવવામાં આવ્યું છે. તો બીજી તરફ અન્ય એક જે કહી શકાય કે BMW છે તે પણ અહીંયા પોલીસ દ્વારા જે જપ્ત કરવામાં આવી છે. અને આ જેટલી 3 જેટલી ગાડીઓ છે તેમાં ખાસ કરીને પાર્ટી છે તે ચાલી રહી હતી અને આ જ પાર્ટી પર પોલીસે જે કાર્યવાહી કરીને વિઘ્ન છે તે પાર પાડ્યું છે. હાલ જે 8 જેટલા પુરુષ છે અને એક મહિલા છે તેની અટકાયત કરવામાં આવી છે. 3 લોકો એમાંથી એવા છે જેમની પાસે દારૂની બોટલો છે તે મળી આવી છે. તો બીજા 6 લોકો પ્રાથમિક વિગતો જે પ્રમાણે પ્રાપ્ત થઈ રહી છે તેઓ પીધેલી હાલતમાં અને લથડિયા ખાતી હાલતમાં મળી આવ્યા છે તે પ્રકારે પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. થોડી વારમાં પોલીસ તરફથી જે સત્તાવાર છે તે નિવેદન કરવામાં આવે છે કે કેમ તેના પર નજર રહેશે. પરંતુ વધુ એક વખત અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન છે તે તેની કાર્યવાહી માટે સામે આવ્યું છે. અને ખાસ કરીને જે નબીરાઓ છે તે વધુ એક વખત રવિવાર પહેલા જે પાર્ટી કરતા દારૂની મહેફિલ માણતા પકડાયા છે. આવા રોનક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ નબીરાઓને ઝડપી લેવાયા, તેમની કાર જપ્ત કરી લેવાય છે. ક્લબના બેઝમેન્ટમાં તેઓ કાર પાર્ક કરીને દારૂનો નશો કરી રહ્યા હતા. સમગ્ર મામલે એક મહિલા અને તે મળીને કુલ 9 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH